હું ક્રિસ ડીએમ હોમ બિલ્ડિંગ 17 વર્ષથી નોકરી કરું છું કે અમને કોઈ જાણ જ કરી નથી. સીધું બંધ કે હાંજે અમને કીધું 5 વાગે કે આ હીરા નથી પણ કાલથી હિસાબ કરી દેજો અને બધાને પગાર કરી દેજો. સોમવારે આવો એટલે બધાને પગાર કરી દેજો. કાલ રવિવાર છે, સોમવારે આવીને બધાને પગાર કરી દીધો. ને અત્યારે પરિસ્થિતિ એવી ખરાબ છે ને કોઈ બહાર નથી બેસતું. પગાર બધા કોઈના 20 હતા, કોઈના 25 હતા, કોઈના 23 હતા, કોઈના 19 હતા. રત્નકલાઓ અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. કોઈ સરીન ડિપાર્ટમેન્ટ છે, ગેલેક્સી ડિપાર્ટમેન્ટ છે, પછી ટેબલ ડિપાર્ટમેન્ટ છે. અત્યારે બહુ ખરાબ પરિસ્થિતિ છે. કોઈ વખત રૂપિયો નથી વાપરવાનો. દિવાળી મનાવવાનો સવાલ જ નથી. અત્યારે બધાને ખુશીનો તહેવાર છે દિવાળી. એટલે દિવાળી આખા દુનિયામાં ખુશીનો તહેવાર છે. અત્યારે કોઈ પાસે ખુશી રહી છે જ નહીં અમારા રત્નકલા કરવા કે આવો ખર્ચા આડા ઊંચીના ઉધાર કરીને કોઈ પરિસ્થિતિ જ નથી એવી કોઈ પાસે. બધાને હપ્તા ચાલુ છે અત્યારે બધાને ખુશી એવી દિવાળીએ છોકરા વાટ જોતા કે પપ્પા મને લઈ દે, કપડાં લઈ દે, ઓલવું લઈ દે, આ લઈ દે, ફરવા જાશું, દેશમાં જાશું. ટિકિટ ભાડાને મારા પૈસા નથી, હું ફરવા જાય ટિકિટ ભાડા? અમને ન્યાય મળે રત્ન કલાકારોને, બીજું કાંઈ નહીં.